આજે રક્ષાબંધનનો દિવસ છે અને બધાએ લોકોએ રક્ષા માગી છે અને ભગવાને રક્ષા કરી છે. અને આપણે જો ખરેખર આપણે સ્વભાવ અને ઈચ્છાઓ, વાસનાઓ એનાથી રક્ષા થાય એ મહત્ત્વનું છે. એ મોક્ષ માર્ગે લઈ જશે. કેમ કે બીજી રક્ષા તો અહીંને અહીંયા જ પડી રહેશે. અને એ આ દેહ મૂક્યા પછી બીજો દેહ ક્યાં આવશે ખબર નહીં. એટલે આ દેહનું તંત્ર તો બધું દેહની રક્ષા એ બધું ઠીક છે, કરવી જ પડે. પણ જે મૂળ આપણે સ્વભાવ, વાસના અને કામ, ક્રોધ, લોભ આદિ દોષો એનાથી ભગવાન રક્ષા કરે જ છે. આપણને દેખાતું નથી, એ કરે જ છે. પણ છતાંય આપણે વિનંતી કરીને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીને વિનંતી કરીને આપણા તરફથી કંઈ આપણી ભાવના હોય તો ભગવાન સ્વીકારે છે. આપણે આમ તો કરે જ છે રક્ષા, પણ આપણી ભાવના સહિત આપણે પ્રાર્થના કરીએ તે સ્વીકારે છે અને રાજી થાય છે. એ પ્રાર્થના આ પૂનમિયા હરિભક્તો બધાને જય શ્રી. આજે રક્ષાબંધનનો દિવસ છે અને બધાએ લોકોએ રક્ષા માગી છે અને ભગવાને રક્ષા કરી છે. અને આપણે જો ખરેખર આપણે સ્વભાવ અને ઈચ્છાઓ, વાસનાઓ એનાથી રક્ષા થાય એ મહત્ત્વનું છે. એ મોક્ષ માર્ગે લઈ જશે. કેમ કે બીજી રક્ષા તો અહીંને અહીંયા જ પડી રહેશે. અને એ આ દેહ મૂક્યા પછી બીજો દેહ ક્યાં આવશે ખબર નહીં. એટલે આ દેહનું તંત્ર તો બધું દેહની રક્ષા એ બધું ઠીક છે, કરવી જ પડે. પણ જે મૂળ આપણે સ્વભાવ, વાસના અને કામ, ક્રોધ, લોભ આદિ દોષો એનાથી ભગવાન રક્ષા કરે જ છે. આપણને દેખાતું નથી, એ કરે જ છે. પણ છતાંય આપણે વિનંતી કરીને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીને વિનંતી કરીને આપણા તરફથી કંઈ આપણી ભાવના હોય તો ભગવાન સ્વીકારે છે. આપણે આમ તો કરે જ છે રક્ષા, પણ આપણી ભાવના સહિત આપણે પ્રાર્થના કરીએ તે સ્વીકારે છે અને રાજી થાય છે. એ પ્રાર્થના આ પૂનમિયા હરિભક્તો બધાને જય શ્રી.